એક ઘટાદાર અને વિશાળ જંગલ હતું. ચારે બાજુ હરિયાળી, ખળખળ વહેતા ઝરણા અને પક્ષીઓનો મધુર કલરવ. વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. પરંતુ આ સુંદર જંગલમાં એક અત્યંત શક્તિશાળી અને અભિમાની સિંહ પણ રહેતો હતો. તેના ડરથી આખું જંગલ ધ્રુજતું હતું. સિંહ દરરોજ અનેક નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરતો. ક્યારેક તો ભૂખ ન હોય તો પણ તે મનોરંજન માટે પ્રાણીઓને મારી નાખતો. ધીમે ધીમે જંગલમાં સન્નાટો છવાઈ ગયો. બધા જ પ્રાણીઓ જીવના જોખમે જીવી રહ્યા હતા. છેવટે કંટાળીને એક દિવસ બધા પ્રાણીઓ ભેગા થયા. હાથીએ ચિંતાતુર સ્વરે કહ્યું, મિત્રો, જો આપણે કંઈ નહીં કરીએ તો જલ્દી જ આ જંગલ ખાલી થઈ જશે. ત્યારે એક ચતુર શિયાળે સલાહ આપી, આપણે સિંહ પાસે પ્રસ્તાવ મૂકીએ કે રોજ એક પ્રાણી પોતે જ તેના ભોજન તરીકે જશે, જેથી તે બીજાને વગર કારણે ન મારે. સિંહ માની ગયો. થોડા દિવસો પછી એક નાનકડા સસલાનો વારો આવ્યો. સસલું કદમાં નાનું હતું, પણ બુદ્ધિમાં ઘણું મોટું. તેણે વિચાર્યું, જો હું ચૂપચાપ મરી જઈશ તો આ સિલસિલો ચાલ્યા જ કરશે. મારે કંઈક યુક્તિ કરવી પડશે. સસલું જાણી જોઈને મોડું પહોંચ્યું. ભૂખ્યો સિંહ ગુસ્સે ભરાયો હતો. તે ગર્જના કરીને બોલો, એય નાનકડા જીવ, તે આટલી મોડું કેમ કર્યું? હું તને હમણાં જ ચીરી નાખીશ. સસલાએ ગભરાવાનો ઢોંગ કરતા કહ્યું, મહારાજ, રસ્તામાં મને બીજો એક સિંહ મળ્યો હતો. તે કહેતો હતો કે તે જ આ જંગલનો અસલી રાજા છે. તેણે જ મને રોકી રાખ્યો હતો. પોતાના રાજ્યમાં બીજો સિંહ? આ સાંભળી સિંહનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. તેણે આદેશ આપ્યો, ચાલ, મને તેની પાસે લઈ જા. સસલું તેને એક ઊંડા કૂવા પાસે લઈ ગયું અને બોલ્યું, મહારાજ, તે આ કૂવારૂપી કિલ્લામાં છુપાયો છે. જેવું સિંહે કૂવામાં જોયું, તેને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. તેને લાગ્યું કે આ જ બીજો સિંહ છે. તેણે જોરથી ગર્જના કરી અને વળતો જવાબ સાંભળી તે ગુસ્સામાં કૂવામાં કૂદી પડ્યો અને ડૂબી ગયો. ચતુર સસલાએ આખા જંગલને બચાવી લીધું.